ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજીદ નવાબ દ્વારા કલરવ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને કીટ આપી તેમના મુખ પર ખુશી લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરી અને સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ભરૂચની એક કલરવ શાળા છે, એમાં આપણે દિવ્યાંગ બાળકો કે જે મન બુદ્ધિના બાળકો કહી શકાય એવા બાળકો અહીંયા લગભગ 80 ની સંખ્યામાં છે। તો એમના માટે પણ એક કીટ વિતરણનો કાર્યક્રમ, એમાં નાસ્તાના પેકેટ છે, ક્રેયોન કલર્સ છે, આવી 2 પ્રકારની કીટ એમને આપવામાં આવી છે। અને એ સાહસ કરેલું છે ભરૂચ શહેરના લઘુમતી મોરચાએ। આ ભરૂચ શહેરનો લઘુમતી મોરચો એટલે એમાં શીખ છે, પારસી છે, મુસ્લિમ છે, પસમંદા સમાજના મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, આ બધા જ નો સમાવેશ કરી અને ગુલદસ્તો બનાવવામાં આવેલો છે। અને આ ગુલદસ્તાના માધ્યમથી આજે આ કલરવ શાળાના જે નાના ભૂલકાઓ છે, આ બાળકોને આજે આવી આ કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। સૌ લઘુમતી મોરચાના સભ્યો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને શાળા તરફથી પણ અમારું સુંદર સ્વાગત થયું છે, સન્માન થયું છે। એટલે શાળાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને બાળકોને એમને જોઈને અવારનવાર અમને એમ થાય છે કે કુદરતે અમને પણ જે શક્તિ આપેલી છે, તો આ બાળકો માટે અમે પણ કંઈક સેવાના ભાવથી અહીંયા આવીએ અને સેવા કરીએ।